ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, ઝીરો અવર કાર્યક્રમમાં મારે ચર્ચા વિચારણા કરવાની છે કે એક બાજુ જે રીતે ઘણા બધા વખતથી એક ચર્ચા જોવા મળતી હતી કે ના સંસદમાં અત્યારે હાલ તો કોઈ ચર્ચા નથી, વિદ્યાર્થીઓને લઈને નથી કોઈ ચર્ચા જોવા મળતી, નીટને લઈને કોઈ ચર્ચા નથી જોવા મળતી, કેમ અત્યારે હાલ તો તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અત્યારે હાલ તો શાંત છે, કેમ અત્યારે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંઈ નથી બોલતા, કેમ અત્યારે સંસદમાં કોઈ તેને ઉપર ચર્ચા નથી થતી। જ્યારે આજની જ વાત કરવામાં આવે તો આજે પણ જે એક જ બાબત જોવા મળી હતી કે ના હવે આની ઉપર કોઈ ચર્ચા જોવા મળશે કે કેમ, કે કઈ રીતે થશે, શું થશે। રાહુલ ગાંધી અને અમિત શાહની એક અત્યારે તો તેની ઉપર પ્રતિક્રિયા પણ સામે આવી હતી। આપણે પ્રતિક્રિયા તો જોઈશું, પણ તેની સાથે એક બાબત એ પણ છે કે જ્યારે ઓમ બિરલા દ્વારા જે એમ પણ કહેવામાં આવ્યું કે ના ભાઈ અત્યારે તો કોઈ પણ પ્રકારની ચર્ચા નથી, પણ અત્યારે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રીની વાત કરવામાં તો તેમના દ્વારા હવે જે રીતે લેટર આપવામાં આવ્યો છે તેમણે કહ્યું છે કે ભાઈ હવે હું ચર્ચા કરવા માટે તૈયાર છું। તેમણે એમ પણ કહ્યું કે પાર્લામેન્ટમાં બેઠો છું, તમે કોને તમારે ક્યારે ચર્ચા કરવી છે। તો બીજી બાજુ એક જ બાબતને લઈને અત્યારે તો રાહુલ ગાંધી જે માત્ર અડગ રહ્યા છે કે ભાઈ પેલેટ ગનનો ઉપયોગ કોણે કર્યો હતો, કોણે અત્યારે તો આ કર્યું હતું ને તે સૌથી પહેલાં તો રેઝિગ્નેશન આપે। આજ બધા જ મામલે આજે સંસદની બહાર પણ ક્યાંક પ્રતિક્રિયાઓ જોવા મળી। આવો સૌથી પહેલાં તો તે સાંભળી લઈએ। सबसे पहले तो लापता, भाग गए, भगोड़े हैं, इस प्रकार की भाषा भारत की सार्वजनिक जीवन में और संसदीय जीवन में अभी अभी सुनाई पड़ती है। जब से संसद सत्र शुरू हुआ तब से लगातार मैं संसद में आता हूं, मेरी चैम्बर में बैठा हूं। चूंकि संसद भवन के अंदर विपक्ष संसद को चलने ही नहीं दे रहा है दोनों गृहों में, तो कोई जाकर क्या करेगा। जहां तक चर्चा का सवाल है, सरकार की ओर से किरण रिजिजू जी ने, जो हमारे पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर है, उन्होंने बहुत स्पष्ट कर दिया है कि जो नीट आंदोलन के छात्र प्रदर्शन पर सभी प्रकार की चर्चा करने के लिए सरकार तैयार है और चर्चा के लिए समय सुनिश्चित किया जाए और विपक्ष तैयार हो जाए। पहले तो ये यही मांग कर रहे थे, हमने हाँ बोल दिया। मेरी ओर से भी मैंने कह दिया है कि मैं किसी भी सवाल का जवाब देने के लिए संसद में तैयार हूं, मगर वो चर्चा ही नहीं होने देना चाहते। अब जनता तय करे कौन भाग रहा है। हमने खारगे जी और मैंने प्रेस कॉन्फ्रेंस किया, बाकी ऑपोजिशन ने क्लियरली बोला है वी आर नॉट इंटरेस्टेड इन लिसनिंग टू मिस्टर अमित शाह's imagination. We are not interested in him giving us a lecture or a discussion. We are interested in one simple thing, and when I say we, I mean the younger generation of this country. Who shot those students? Who gave the order to shoot those students? Who blinded one of the students? Who shot one of the students in the ear? Who gave the order to beat the students with lathis, with nails? Who gave that order? That order was implemented by the Home Ministry. Delhi Police and RAC are both Home Ministry systems. Did Mr. Amit Shah give this order to shoot our children, or did he not? If he did, he should resign because he is culpable. And if he did not, he should resign because he is incompetent. એક બાજુ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું કે અમે કોઈ પણ ભાષણ કે લેક્ચર સાંભળવા માટે નથી આવતા, અમારે માત્ર રિઝાઇન જોઈએ છે। જો તેમણે અત્યારે તો પેલેટ ગનનો ઉપયોગ કરાવડાયો હોય તો એ કેમ કરાવડાયો અને કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। બીજી બાજુ ક્યાંક એક જ તેમણે કહ્યું કે ના હું અત્યારે ચર્ચા કરવા માટે તૈયાર નથી, ના લેક્ચર સાંભળવું પણ નથી મારે, ખાલી રાજીનામું આપી દો। બીજી બાજુ અમિત શાહે પણ કહ્યું અને અમિત શાહ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે ભાઈ હું ભાગેડું નથી, હું અહીંયા જ બેઠો છું, ચર્ચા કરવા માટે તૈયાર પણ છું। આ જ મુદ્દાઓ પર અમારે ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે जो રાજકીય વિશ્લેષક છે, મહેશભાઈ પુરોહિત કે जो ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે અને ડૉક્ટર નિકુલ પટેલ કે जो કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે। આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। પ્રશાંતભાઈ,
સંસદમાં એક ગરિમામય ચર્ચા થવી બહુ જરૂરી છે, પણ તમે ને હું ચર્ચા કરીએ છીએ હવે તો એવું થયું ને તો ચાલે કે ના ભાઈ યજ્ઞ ત્રિવેદી ને પ્રશાંત ગઢવી બે ચર્ચા કરે ને તો જ ચાલશે, અમારે અત્યારે હાલ તો કરવી નથી. પ્રશાંતભાઈ, પહેલાં એક એવી બાબત જોવા મળી કે સંસદમાં ચર્ચા કરો, ચલો સંસદમાં ચર્ચા કરવાની ના નથી, પણ ક્યાંક કરો તો ખરી. પહેલાં કે ના ચર્ચા કરો, હવે કહે છે કે ના પહેલાં રિઝાઇન આપો, હવે કે ના રિઝાઇન એ અમારે કોઈ લેક્ચર નથી સાંભળવું, અમારે કોઈ અન્ય કોઈ બાબતની માત્ર રિઝાઇન જોઈએ છે અને કોણે ઓર્ડર આપ્યો એ જાણવું છે. તો પછી સંસદમાં અત્યારે તો દરેક લોકો જાય છે શું કરવા માટે? સૌથી પહેલો સવાલ તો મારો એ જ છે, કારણ કે ત્યાં ચર્ચા તો કરવી બહુ જરૂરી છે ને જાહેર જનતાના પ્રશ્નોની. સંસદ એ સંવાદનો સૌથી મોટો સેતુ છે પ્રજા અને સરકાર વચ્ચે, અને સંસદ થકી કંઈક એવું કહી શકાય કે આ દેશમાં નીતિ વિષયક બાબતોની ચર્ચા અને પોલિસી આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ છીએ. પણ છેલ્લા 2-5 વર્ષથી, ખાસ કરીને 2019 પછી વધારે અને 24માં કંઈક વિપક્ષ મજબૂત થયો આંકડાકીય સંખ્યાના આધારે, ત્યારબાદ સંસદમાં મને લાગે છે કે ચર્ચા ઓછી, સંસદનું સત્ર ઓછું ચાલે છે, હોબાળો વધારે થાય છે, વોકઆઉટ વધારે જોવામાં આવે છે. આ અત્યારનું નથી, દર વખતનું છે, એક્સેપ્ટ માર્ચ મહિનાનું બજેટ વાળું જે સત્ર હોય એ સિવાય લગભગ ત્યાં સંસદમાં હોબાળો થાય, વોકઆઉટ થઈ જાય, કોઈ એક મુદ્દે ટાર્ગેટ પકડવામાં આવે. જેમ પહેલા હિન્ડનબર્ગને લઈને અદાણીનો મુદ્દો ચાલતો હતો, નીટને લઈને મુદ્દો ચાલ્યો, બીજા ઘણા મુદ્દે ચર્ચા થઈને અત્યારે ટાર્ગેટેડ રાજીનામું. એમાં બંને રીતે લોજિકલી જુઓ તો જે કંઈ જંતર મંતર પર થયું, આપણે એ વખતે ચર્ચા પણ ખૂબ કરી અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું, નૈતિકતાના આધારે આપ્યું કે લીધું, વોટ એવર. તો હવે બીજો પ્રશ્ન ત્યાંથી ચાલુ થયો કે ભાઈ આ ગૃહની જવાબદારી, તો ગૃહમંત્રી રાજીનામું, એટલે ટાર્ગેટેડ જે ચાલે છે. અને તમારે જે જવાબ જોઈએ છે, જો વિપક્ષને જવાબ જોઈતો હોય તો સંસદમાં આ જવાબ મળે, પણ એ લોકોનું એવું કહેવું છે કે અંદર જઈએ છે એટલે પછી અમારું કંઈ સાંભળવામાં આવતા નથી, અમને બોલવા દેવામાં આવતા નથી, અને વન વે કમ્યુનિકેશન. આમ જોવા જાવ તો જે ડિમાન્ડ છે કે તમે સંસદમાં આવીને પહેલા તો બોલો, માનો કે અમિત શાહ માટે એવું કહેવામાં આવ્યું, તો અમિત શાહે તમે જો ટાઈમ કેવો પસંદ કર્યો, આજે આવીને બહાર આવીને એવું બોલ્યા કે ભાઈ કાલે હું બેઠો છું, તો કાલે છેલ્લો દિવસ છે, આ વસ્તુની ચર્ચા માટે પણ થોડોક સમય જોઈએ. ભાઈ 2-4 દિવસ જો સંસદ ચાલ્યું હોય તો તમે ચર્ચા કરી શકો, તમે એક નિષ્કર્ષ પર આવી શકો, લોકોને જવાબ મળી જાય કે ત્યાં જે કંઈ ઘટના ઘટી, વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ, દમન, ગોળી, પેલેટ બંદૂક ચલાવી, એ કેવી રીતે, કયા આધાર પર અને કઈ પરિસ્થિતિના આધારે થયું, આનો સાચો જવાબ તો હું એવું માનું છું ગૃહ મંત્રાલય જ આપી શકે. એ જવાબ આપણે જોઈતો હતો, ખાલી રાહુલ ગાંધીને નહીં, આખા દેશને જોઈતો હતો, માની લઉં છું. પણ એના માટે ચર્ચા, સંવાદ થવો જરૂરી છે. એ સંવાદથી કેમ સરકાર દૂર ભાગી? જો સંવાદ જ કરવો તો હું એ વખતે પણ કહેતો હતો કે જેમ જીતેન્દ્રસિંહ પીએમ આવાસ પર રાહુલ ગાંધીને મળવા ગયા, તો એ જ રીતે રાહુલ ગાંધીને ત્યાં પીએમ આવાસથી કહી શકતા હતા કે ભાઈ આપણે કાલ સવારે સંસદમાં બધી ચર્ચા કરીએ, તમે આવો, બેસો ને આપણે પૂછો જે પૂછવું હોય એ. દર વખતે સંસદ ચાલુ થાય પહેલા મોદી સાહેબ કે અમિત શાહ એવું કહે છે કે તીખે સે તીખે સવાલ પૂછીએ, હમ રેડી હે. વિપક્ષને જેટલું પૂછવું એ પૂછે, પણ પછી એ જે બોલેલું છે એ ફલીફૂટ સંસદની અંદર થતું નથી. સંસદમાં સરકાર ઊભી થાય એ માત્ર હજી પણ જવાહરલાલ નહેરુને યાદ કરીને કોંગ્રેસને ગાળો દે છે. કોંગ્રેસ ગમે ત્યારે ઊભી થાય એ માત્ર અદાણી, સરકાર, મોદી શાહ એને લઈને ટાર્ગેટ કરે છે. આમાં મને એવું લાગે છે બધા ભેગા થઈ, આજે એક જગ્યાએ બહુ સરસ આર્ટિકલ વાંચ્યો કે આખો દિવસ સંસદમાં ગાળાગાળી અને સાંજે કોઈ બીજાના લગ્ન પ્રસંગે ભોજન સમારંભમાં જોડે બેસીને જમે છે. એટલે એ લોકોમાં એ સિરિયસનેસ મને ક્યાંય દેખાતી નથી રાજકીય રીતે, અથવા તો દેશને એક અલગ ફલક પર લઈ જવાની જે ગંભીરતા હોવી જોઈએ એ આ રાજનૈતિક નેતાઓમાં ક્યાંક ને ક્યાંક. પ્રશાંતભાઈ, જી, તો આમાં એક જ બાબત અત્યારે જોવા મળે છે ને કે આ લોકોને ચર્ચા જ નથી કરવી, જે થવું હોય થાય. 5 દિવસ તો 5 દિવસનું આ સત્ર, હોબાળો કરો, વોકઆઉટ કરી નાખો ને બધું પૂરું થઈ ગયું. એટલે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, બંનેમાંથી અત્યારે તો કોઈને ચર્ચા કરવી જ નથી. એટલે આમાં ક્યાંક એક જ બાબત છે કે હવે ચર્ચા કરવા માટે શું હવે કોઈ અલગ અત્યારે તો સ્થાન આપવું પડશે? એટલે ચર્ચા મને એવું લાગે છે જંતર મંતર છે, સત્યાગ્રહ છાવણી છે, આ બધા ચર્ચાના મુદ્દાઓનું કેન્દ્ર બનતું જાય છે. અને હું તો ઘણા સમયથી કહું છું કે વિપક્ષ હોય કે સરકાર હોય, જો તમારે ચર્ચા જ ના કરવી હોય તો 971 કરોડના ખર્ચે સંસદ શું કામ બનાવ્યું? અને જો ચર્ચા ના કરવી હોય સંસદમાં જઈને તો આપણે સંસદ સભ્યની જરૂર નથી. સંસદ સરસ મજાનું તાળું મારી દો ને, તમે શું કામ પ્રજાના
સંસદ બનાવ્યું છે. જો ચાલવા ના દેવું હોય, એક સારી નીતિ વિષયક અથવા એક પોલિસી એવી બતાવો કે જે જનહિતમાં, લોક કલ્યાણમાં ત્યાંથી જાહેરાત કરવામાં આવી હોય કે આજે સરકાર આટલું સારું બિલ જે વિપક્ષને પણ મંજૂર હતું, સરકારને પણ મંજૂર હતું, અને આ બિલ 140 કરોડ જનતાના હિતમાં અમે બહાર પાડી રહ્યા છે. એક દાખલો છેલ્લા 10 વર્ષનો બતાવો. એટલે મૂળ અંદર તમે કહો છો ને યજ્ઞ, કે માત્ર સંવાદ નથી કરવો અને ક્યાંક ને ક્યાંક આને ઊંધા પાટે લઈ જવી છે, ક્યાંક ને ક્યાંક માત્ર હોલ્લા બોલ કરવું છે, વોકઆઉટ કરવું છે, એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવા છે. આ બધાની વચ્ચે ક્યાંક પીસવાની વાત આપણા લોકોની છે. આજે આટલા દિવસો ચર્ચા થઈ, કોઈ મોંઘવારી પર બોલ્યું? E20 ને લઈને આટલી બધી વાત કરે છે, પેટ્રોલનો ભાવ 10 રૂપિયા વધ્યો એ ઘટાડવાની વાત કોઈએ કરી? આટલા બધા રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિ, આખા દેશવ્યાપી હાઈવે, જે NHAI જેટલા હાઈવે બનાયા છે એ બધા હાઈવે તૂટતા જાય છે, જેને તમે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે કહો છો, એ બધા તૂટતા જાય છે. ક્યાંક ટોલટેક્સની પરિસ્થિતિ, ક્યાંક બેરોજગારીની પરિસ્થિતિ, મુદ્દાથી લઈ એટલી બધી જગ્યાઓ છે, ક્યાંય કોઈ ચર્ચા નહીં, અને ખાલી જંતર મંતર. અને હવે તો નવું ચાલુ થયું, ઝેન ઝીને કેવી રીતે આકર્ષવું, બધા રોજ પોતપોતાની રીતે વિડીયો બનાવે છે. એટલે ક્યાંક અત્યારે તો એ જ બાબત છે કે ક્યાંક યોગ્ય ચર્ચા હજુ મળતી નથી. નિકુલભાઈ, પહેલા તમે એમ કહો છો કે અમારે ચર્ચા કરવી છે. ચલો, ચર્ચા કરવા માટે ક્યાંક અત્યારે હાલ તો પહેલાંની વાત કરું, અત્યારની નથી વાત કરતો. પહેલાં તમે એમ કહ્યું કે અમારે ચર્ચા કરવી છે, તો ચલો અત્યારે હાલ તો ચર્ચા કરવા માટે ક્યાંક તૈયાર પણ થયા, અને પછી હવે એમ કહ્યું કે પહેલાં રિઝાઇન આપો ને પછી જ અત્યારે હાલ તો ચર્ચા કરો. અરે એવું કેવું? પહેલાં ચર્ચા તો કરો એક પ્રોપર, શું છે શું નહીં એમ, અને પછી અત્યારે તો કોઈ કન્ક્લુઝન ઉપર આગળ આવો ને. કેમ અત્યારે ચર્ચા વિપક્ષ પણ આગળ આવતું નથી કે ના અમે ચર્ચા કરવા માટે ચલો તૈયાર છીએ તેમ? 20 જુલાઈના દિવસે જંતર મંતર ઉપર ઘટના ઘટી, અને આપણે સૌએ જોયું કે દેશની અંદર કઈ રીતના વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો. 21 જુલાઈના રોજ સંસદમાં ગૃહમંત્રી અપેક્ષિત હતા, પરંતુ તેઓ ગેરહાજર રહ્યા. 21 જુલાઈ નહીં, આ 7 ઓગસ્ટનો એક કેસી વેણુગોપાલનો દરેક ન્યૂઝપેપરમાં ફોટો આવ્યો હતો કે અમિત શાહ એબસન્ટ. ક્યાં છે અમિત શાહજી? 7 ઓગસ્ટ સુધી સંસદમાં આવ્યા જ નહીં. હવે સમજી લો કે પહેલા જયારે ચર્ચા માટે અમે કહેતા હતા કે ભાઈ આઈને ચર્ચા કરો, પણ હોમ મિનિસ્ટર આવવા જ તૈયાર નથી, તો હવે શું કરવાનું? તમે મને સમજાવો. ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે આપણે ચર્ચા કરીએ, તો તમે સંસદના ભવનમાં તો આવો. તમે આટલા ઉત્કૃષ્ટ લોકશાહીમાં બિલીવ કરો છો, બરાબર છે, તમે એવું વિચારો છો કે અમારે દરેક મુદ્દાઓને અમારે વિસ્તૃત ચર્ચા કરવા છે, વિપક્ષ અમને બોલવા નથી દેતી, પરંતુ તમે જયારે સંસદમાં નથી આવી રહ્યા, તો અમારે હવે ચર્ચા, જે મુદ્દો છે એ ગૃહમંત્રીનો છે અને એમની જોડે ચર્ચા કરે, એમના જવાબની અપેક્ષા છે. હવે આટલા દિવસોથી ગેરહાજર રહે છે, તો પછી વિપક્ષ તરીકે અમે શું માંગીએ એમની પાસે? કે તમારાથી જો સંસદમાં આવીને જવાબ ન અપાતો હોય તો રાજીનામું આપો પહેલા, પછી આપણે વાત કરીએ. તો પ્રધાનમંત્રી આવીને બોલશે. આ તો વસ્તુ એવી છે કે આ દેશની અંદર આટલી મોટી ઘટના ઘટી ગઈ, આટલા બધા જ્યારે પરિસ્થિતિ વિકૃત થઈ ગયા, ત્યારે શું કહેવાય કે ધર્મેન્દ્ર પ્રધાનજીને શું કહેવાય કે રાજીનામું આપવા માટે સરકાર મજબૂર થઈ ગઈ. આ બધાની વચ્ચે વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે આ દેશના યુવાનોની જે કોઈ બી માંગણી છે, તમે જો રાહુલ ગાંધી તો પેપર લીક થયા એ દિવસથી જ આના વિશે ઘણી વાર બોલ્યા છે, ઘણા કાર્યક્રમો કર્યા છે, પરંતુ જે રીતના આ યુવાનોનો એક હુજુમ જે દિલ્હીની અંદર એકત્રિત થઈ અને સરકારને ઝૂકવું પડ્યું, એ દર્શાવે છે કે સરકાર કશે ને કશે આ બધું વસ્તુની પાછળ નિષ્ફળ છે. તો એના જવાબ માટે અમે આતુર છીએ, ચર્ચા કરવા આતુર છે, પરંતુ ગૃહમંત્રી સંસદ ભવનમાં તો આવવા જોઈએ ને. હવે આવતા નથી, એટલે અમે રાજીનામું માંગીએ છીએ. શું ખોટું કર્યું? ચાલો, ઓકે. મહેશભાઈ, અત્યાર સુધી ક્યાંક એક આક્ષેપ જોવા મળતો હતો, પ્રશાંતભાઈ એગ્રી કરશે મારી વાતથી, કે વિપક્ષ એમ કહેતું આવ્યું છે કે ભાઈ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એમને ચર્ચા કરવા માટે બોલાવીએ છીએ, એ ચર્ચા કરવા માટે આવતા નથી. બીજી વસ્તુ કે વિપક્ષ દર વખત એમ કહે છે કે ભાઈ સત્તા પક્ષ એમની સત્તાનો દુરુપયોગ કરે છે. ત્રીજી વસ્તુ કે આટલા વખતથી ચર્ચા કરવાનું કહે છે, તો કેમ અત્યારે તો તમે ચર્ચા કરવા માટે આવતા નથી? કેન્દ્ર સરકાર ભાગી રહી છે આનાથી, કે સરકાર અત્યારે તો કે જવાબ આપી શકતી નથી, કે આમાં એવી બાબત છે? અને ચોથી વસ્તુ, જો જવાબ આપવો જ છે અને તમારે આટલું સરસ સંસદ ચાલે છે, ડે ટુ ડે અત્યારે તો આવો, ચર્ચા કરો ને પછી અત્યારે તો જાઓ. હવે આમાં એમ ના કહેતા કે ના ભાઈ વિપક્ષ હવે તૈયાર નથી. નિકુલભાઈએ કહ્યું કે ના ભાઈ ગૃહમંત્રીએ જવાબ આપવાનો હોય તો ગૃહમંત્રી આવે અને એ ચર્ચા કરે.
અને આવું કેવું કે હું કાલે 2 વાગ્યા સુધી હું ફ્રી છું એટલે કાલે કરવી હોય ને તો બોલો હું અત્યારે ચર્ચા કરવા માટે તૈયાર છું, એવું કેવું? તમારે આટલા બધા દિવસ હતા તો એ વખતે જ ક્યાંક ચર્ચા કરી લેવી હતી ને. કેમ અત્યારે આટલું બધું જે ડિલે થઈ રહ્યું છે માત્ર ખાલી ચર્ચા કરવામાં? देखो विपक्ष द्वारा एवा આપણો ઇતિહાસ છે, ખાસ કરીને પર્ટિક્યુલર રાહુલ ગાંધી દ્વારા, કે એમણે જ્યારે પણ વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ડિમાન્ડ કરી હોય અને સરકાર તૈયાર થઈ હોય તો એ ભાગ્યા હોય. એ પછી મણિપુરનો વિષય હોય કે પછી બીજા કોઈ બિલનો વિષય હોય કે હમણાં પણ બરોબર છે ચર્ચા કરવાનું કીધું, આ બાજુ સરકારે તૈયારી કરી, તો હું તમને ગેરંટી આપું છું કે કાલે એ લોકો નહીં આવશે, નહીં ક્વેશ્ચન કરશે કે નહીં એ લોકો પોતાની વાતચીત પણ કરશે. આ એ લોકોની મતલબ એક પહેલાથી એક નીતિ રહી છે. બીજી વસ્તુ કે હમણાં જ કોઈનું નિવેદન છે એક વિશ્લેષક શ્રીનું કે ભાઈ જે પણ કોંગ્રેસના નેતા છે જે મતલબ હમણાં થોડા સાઇડલાઇન છે, એ લોકો ખુદ એવું વિચારે છે કે ભાઈ અમિત શાહને લલકારીને રાહુલ ગાંધીએ ખોટું કર્યું છે, બરોબર છે, આ ઉડતું લાકડું લઈ લીધું છે, બરોબર છે. હવે તમે સમજો, એક એવા વિષય પર એ લોકો ચર્ચા કરવા માટે તૈયાર છે કે જે વિષયમાં વિપક્ષ એવું માને છે કે સરકાર ફસાઈ શકે એમ છે, તો ભાગો છો શું કામ? ફસાવા દો સરકારને, સાંભળી લો કાલે, અને તમારા જેટલા પણ સવાલ જવાબ હોય એ બધાનું લિસ્ટ ડાઉન કરીને આવી જાઓ અને પૂછી લો બધા સવાલ. પણ નહીં પૂછી શકે, બરોબર છે. ખાલી હંગામો કરવો, બરોબર છે, ખાલી સંસદને મતલબ બાધિત કરવી, એના સિવાય બીજું કોઈ એમને હિત નથી. જો રાહુલ ગાંધી વિદ્યાર્થી હિત માનતા હોત તો ઝારખંડમાં જઈ અને શિબુ સોરેન છે એમનું રાજીનામું માંગ્યું હોત, એમના વિરુદ્ધમાં, એમની સરકારના વિરુદ્ધમાં એક નિવેદન આપ્યું હોત, બરોબર છે. જે એમનો જે ટેકો આપે છે એ ટેકો સદન ખેંચી લીધો હોત કે ભાઈ તમે કાંટાળી વાળમાં છોકરા લોકોને કેવી રીતે નાખી શકો. સૌથી પહેલી વાત તો એ કે હું ઝારખંડને લઈને અત્યારે વાત નથી કરી રહ્યો. એક સેકન્ડ, સંસદને લઈને મારે વાત કરવાની. મારો જવાબ, તમે નિકુલભાઈને આધાર રાખીને મને સવાલ પૂછો તો મારો હક છે કે હું કોંગ્રેસના પ્રવક્તાને પણ જવાબ આપું એમના આક્ષેપના, બરોબર છે. આજે જ પંજાબ હરિયાણા હાઈકોર્ટે એમ કીધું કે પંજાબની અંદર પેપર લીક છે, તો એમનું એક પણ સ્ટેટમેન્ટ આવ્યું નહીં આવશે. હું તમને ગેરંટી આપું છું, નહીં જ આવશે, બરોબર છે. કારણ કે વિદ્યાર્થી હિત નામની કોઈ વસ્તુ છે જ નહીં. અહીંયા ફક્ત ને ફક્ત એ લોકો વિદ્યાર્થીના નામ પર રાજનીતિ કરવી છે. તો ભારતીય જનતા પાર્ટીએ વિદ્યાર્થીઓની વાત માની છે? યસ, માની છે. તો એ લોકોની તમામ ડિમાન્ડ માની છે? યસ, માની છે. તો શિક્ષણ મંત્રીએ નૈતિક રીતે ઇસ્તીફા આપ્યો? યસ, આપ્યો, બરોબર છે. તો સરકારે હાઈ પાવર ઓથોરિટીનું ગઠન કર્યું? યસ, કર્યું, બરોબર છે. સરકારે જે નવો કાયદો લાવ્યો? યસ, કાયદો લાવ્યો, બરોબર છે. એમની તમામ ડિમાન્ડ સ્વીકારી એ અમે નથી કહેતા, એ જે વિદ્યાર્થી આંદોલન લઈને નીકળ્યા હતા એ લોકો કહે છે કે આ સરકારે અમારી બધી ડિમાન્ડ સ્વીકારી છે. તો હવે આ જ વસ્તુનો આધાર બનાવો, એને ઝારખંડ સાથે સરખાવો, એને પંજાબ સાથે સરખાવો, આ જ વસ્તુનો આધાર બનાવો અને રાહુલ ગાંધીનું દિલ્હીના મુદ્દા ઉપર, જંતર મંતરના મુદ્દા પર વલણ ચેક કરો અને એનું જ ઝારખંડના મુદ્દા પર અને પંજાબના મુદ્દા પર વલણ ચેક કરો. મહેશભાઈ, તમારી હું એગ્રી કરું છું કે ના, તમે જે અત્યારે કહ્યું એ બરાબર કહ્યું, બરાબર. પણ અત્યારે વિપક્ષ સંસદમાં એમ કહે છે કે ભાઈ કેન્દ્રીય ગૃહમંત્રી આવે ચર્ચા કરવા માટે, કે આ જે પેલો જે જંતર મંતર ઉપર જે લાઠી ચાર્જ થયો, જે અત્યારે તો જે પેલા ટીયર ગેસ જે ફાયર થયા, બધી જે અત્યારે બાબત જોવા મળી, તો એમાં અત્યારે તો ચર્ચા કરવા માટે એને લઈને આવો, કારણ કે ગૃહમંત્રીની અત્યારે તો બાબત છે, ગૃહ મંત્રાલયમાં આવે છે. તો એ વખતે એ જવાબ આપવા માટે ગૃહ મંત્રાલયમાંથી, એટલે ગૃહમંત્રી જ આવે ને, અન્ય કોઈ તો ના આવે, તો એ પણ ચર્ચા કરવા માટે તો આવો. તમે છેલ્લા દિવસ એમ કહો ભાઈ કાલે 2 વાગ્યા સુધી હું ફ્રી છું તો આવો, એ વખતે આપણે ચર્ચા કરેલી, એ કેટલું યોગ્ય? તમે સમજો, ચર્ચા કરવા માટે કઈ 4-5 દિવસ નથી જોઈતા. કોઈ પણ મુદ્દા પર ચર્ચા મેક્સ ટુ મેક્સ 7 થી 8 કલાક થતી હોય છે. કાલે 2 વાગે આવી જાય, ભલે રાતના સંસદ રાતના 12 વાગ્યા સુધી ચાલતી, બેસો. જો તમે સાચા છો, જો તમને ખબર છે કે સરકાર અહીંયા કંઈક ગલત કરી છે અને ફસાય એમ છે, તો તમે હંગામો શું કામ કરો છો? હું તો એમ કહું છું કે 4 ગણી તૈયાર કરીને આવો ને, 4 ગણી તૈયાર કરીને આવો. પરંતુ કહેતા કહેવાય ગયું, લલકારતા લલકારાઈ ગયું. પણ હવે ખબર છે કે જો અમિત શાહજી જો એ પોતાના 1 by 1 મુદ્દા મૂકશે તો એ લોકો નાખી ડોગલાપંથી ખુલ્લી પડી જશે. અને ભૂતકાળની અંદર ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ ચેક કરો છેલ્લા 12 વર્ષનો, એક વાર પણ અમિત શાહના ડિસ્કશન સામે આ લોકો ટકી શક્યા છે ખરે? એક વાર પણ અમિત શાહજીને ખોટા સાબિત કરી શક્યા છે ખરા?
નેવર. બરોબર છે ને? હું તો એમ કહું છું કે આ તો કેટલો મસ્ત ચાન્સ છે. એ લોકો પાસે બધા ડેટા છે કે ભાઈ આ બધું સરકારે કરાવ્યું છે, તો એ ડેટા લઈને સંસદમાં આવો, સંસદના રેકોર્ડ પર ચડી જશે બધું, કાયમી ઇતિહાસમાં દર્જ થઈ જશે. એટલે તમે એમ કહી રહ્યા છો કે ના સત્તાપક્ષ નહીં પરંતુ વિપક્ષ અત્યારે તો ક્યાંક જે ચર્ચા દેતું નથી એમ ને. ઓકે નિકુલભાઈ, ક્યાંક એક સીધો એક સવાલ એ જ કર્યો હતો એમણે પણ મહેશભાઈએ કે ભાઈ ઝારખંડવાળી બાબત હતી, કેમ એ વખતે કોઈ ચર્ચાની વાત નહીં, પંજાબ વખતે હતું, કેમ એ વખતે અત્યારે તો કોઈ પણ બાબત ના જોવા મળી, અત્યારે અને જ્યારે આવો છો. જી મહેશભાઈ. જે હાઈકોર્ટે એમ કીધું છે પંજાબમાં કે પેપર લીક થયું છે, જે એ લોકો એમ કહેતા કે પેપર લીક નથી થયું, આજે જસ્ટ હમણાં 4 વાગ્યાના ન્યૂઝ છે. ઓકે નિકુલભાઈ, એ વખતે અત્યારે તો ચર્ચાની વાત નથી અને જ્યારે પણ એ મહેશભાઈ એમ જ કહેતા કે ભાઈ અમે તૈયાર જ છીએ ચર્ચા કરવા માટે, પણ ડેટા લઈને આવો. અને જ્યારે ચર્ચા થાય છે તો એ વખતે માત્ર વિરોધ જ જોવા મળે છે અને પછી વોકઆઉટ થઈ જાય છે. કેમ એ વખતે પછી યોગ્ય ચર્ચા નથી થતી? મહેશભાઈએ કહ્યું કે ભાઈ 4 એવા વ્યક્તિઓને ક્યાંક જે આગળ બેસાડો પેનલમાં કે ના પ્રોપર ચર્ચા કરે. આપણે પ્રોપર જ ચર્ચા કરવાની, એવું નહીં કે ના આપણે શું કહેવાય કોઈ અન્ય મુદ્દાઓને લઈને કે એવું કોઈ પ્રોપર ચર્ચા કરવાની છે. તો એટલા વ્યક્તિઓને લઈને આવો ને, અમે તૈયાર છીએ ચર્ચા કરવા માટે. નિકુલભાઈ. સંસદના પટલ ઉપર હંમેશા ચર્ચા થાય અને ચર્ચા થવી જોઈએ, અને ઘણી બધી ચર્ચાઓ થઈ છે. આ કઈ પહેલો મુદ્દો એવો નથી કે ચર્ચા નથી થઈ રહી. દર વખતે કોઈ બી ઘટના ઘટે છે દેશની અંદર, ભારતીય જનતા પાર્ટી શાસન વાળા સંસદની અંદર હંમેશા જોયું છે કે મૂળભૂત ચર્ચાના કોઈ અવકાશ રહેતા નથી. કારણ કે જે ચર્ચા કરવાની હોય, જેની જોડે જવાબ માંગવાનો હોય, જવાબ દેવી બનતી ના હોય, એવી રીતના બિહેવિયર સરકારનું રહે છે હંમેશા. અસમના મુદ્દા પર બી અમારે નો કોન્ફિડન્સ મોશન લાવ્યા બાદ સરકાર તૈયાર થઈ ચર્ચા કરવા માટે. શું એ દિવસ ભૂલી ગયા? આજે મુદ્દો એટલો જ છે કે 20 જુલાઈના દિવસે જે ઘટના ઘટી, 21 જુલાઈથી સતત માંગણી કરી રહ્યા છે કે ગૃહમંત્રી આવે અને દિલ્હીની અંદર જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ સારી રીતે સમજાવે. અમે તૈયાર હતા ચર્ચા કરવા માટે આટલા બધા દિવસથી. 7 ઓગસ્ટ સુધી અમે ધરણા કર્યા છે કે ભાઈ ચલો આવી જાઓ, ચર્ચા કરો. કેસી વેણુગોપાલજીને અમારા બધા સાંસદો એમને વિનંતી કરી રહ્યા છે. હવે રહી વાત ઝારખંડની, તો 2 મુદ્દામાં તમને સમજાવીશ કે શું ફરક છે. ઝારખંડની અંદર જે વિદ્યાર્થીઓ બેઠા છે એની જોડે 3 વાર બેઠક થઈ ગઈ. મહેશભાઈ, તમને ખ્યાલ નહીં હોય, કદાચ તમને ખ્યાલ નહીં હોય, ઝારખંડના વિદ્યાર્થીઓ જોડે 3 વાર મીટિંગ થઈ. 3 મીટિંગની અંદર ચર્ચાઓ થઈ છે. તમારી જેમ એવું નથી કે આઈને સીધી લાકડીઓ મારી મહિલાઓ જોડે તમારા જે પોલીસ વાળા હતા આ શાસનું વાતાવરણ વર્તન કરે. મીડિયામાં, સોશિયલ મીડિયામાં, જાહેર જગ્યા પર લોકોએ જોયું છે નરી આંખે, આખા ભારતની અંદર. શરમ આવવી જોઈએ તમને કે આ રીતની ચર્ચા માટે બી તમે તૈયાર નથી કે આવી ઘટના કેમ ઘટી આ દેશની અંદર. બરાબર છે? મને ખાલી એક 10 સેકન્ડમાં મને જવાબ આપો નિકુલભાઈ. જવાબ આપો. અને નિકુલભાઈ એક 10 સેકન્ડમાં મને ખાલી જવાબ આપો નિકુલભાઈ. ચલો હવે તૈયાર. નિકુલભાઈ હવે તૈયાર છે, કેન્દ્રીય ગૃહમંત્રી હવે તૈયાર છે, તો શું હવે કાલે નહીં ચર્ચા કરો? હવે તૈયાર છે. ચલો પહેલા ના આપી કે જે પણ કોઈએ છે. તમે જો આ સંવેદનશીલતાની વાત કરે છે ને ભારતીય જનતા પાર્ટી બતાવે છે કે કેટલા સંવેદનશીલ આ દેશના મુદ્દાઓ માટે. હવે નિકુલભાઈ ચાલો જે પણ બરાબર, પણ હવે ક્યાંક ચર્ચા કરવા તૈયાર છે, તો હવે ચર્ચા નહીં કરો? આવો તો ખરી. આ ગેરહાજરના પોસ્ટરો લઈને અમે બહાર ઉભા રહ્યા છે. એમ નહીં, હવે નહીં કરો તો ચર્ચા, હવે આવશો તો નહીં થાય હવે ચર્ચા? અરે થશે ને, આવો તો ખરી, પણ પહેલા આવો તો ખરી. ઓકે મહેશભાઈ કરવા માટે આવો તો ખરી, તો અમે ચર્ચા કરવા માટે તૈયાર છે. મહેશભાઈ. યજ્ઞભાઈ, મારી તમને વિનંતી છે, આવતીકાલે આ જ ટાઈમે તમે ફરીથી ડિબેટ નિયુક્ત કરો, નિકુલભાઈને બોલાવો અને હું પણ અહીંયા આવીશ. આ લોકો કેટલા ત્યાં હાજર રહે છે એ હું તમને ગેરંટી આપું છું કે લોકો ભાગી જશે. તમારા ગૃહમંત્રી આટલા દિવસ હાજર રહ્યા, એનો તો જવાબ આપો અત્યારે. આપતા જાઓ, કેમ નથી હાજર રહ્યા? તમારા ભાજપના નેતા અને આપણા ગૃહમંત્રી કેમ હાજર નહીં રહ્યા આટલા બધા દિવસ ચર્ચા માટે? એને પહેલા જવાબ આપતા જાઓ, પછી કાલે પાછા ચર્ચા કરીશું. નિકુલભાઈ, રાહુલ ગાંધી સૌથી ઓછા હાજર રહેનારા એલઓપી છે. તમે અત્યારની વાત કરો. ચર્ચા થશે કે નહીં પ્રશાંતભાઈ? હવે આમાં એક જ બાબત છે, ચર્ચા થશે કે નહીં થાય. તમે હું છેલ્લે એક જ પોઈન્ટ ઉપર આવીને ઉભા રહી ગયા, અને આમાં એ જ છે કે આક્ષેપ પ્રત્યાક્ષેપમાં આખો ટાઈમ આવો પૂરો થઈ જશે. પ્રશાંતભાઈ. બિલકુલ. અને કાલે સંસદનો છેલ્લો દિવસ છે, એ આપણે સૌ જાણીએ છીએ. 20 દિવસનું સંસદ હતું.
આ 18 દિવસ 19 દિવસ આપણા પાણીમાં ગયા એવું માની લઈએ. અત્યારે એક રાજીનામું પડ્યું, હોબાળો થયો, બરાબર છે. ગૃહમંત્રી હવે એવું કે આજે કે હું કાલે બપોરે 3 વાગે, એટલે 3 વાગ્યાથી ચાલુ કરે, સંસદ વોકઆઉટ કરે, 6 વાગી જાય અને ત્યાં સુધીમાં બીજું સ્પીકર ઓમ બિરલા પોતે પણ કેટલાય દિવસથી, લગભગ 2-3 દિવસથી તો આમ જોવા જાવ તો સંસદમાં આવતા નથી. એટલે બીજા કોઈ એમના સ્થાને જે હોય એ તરત આ હોબાળો સાંભળી અને જોઈ અને હવે કાલે શું થશે, વિપક્ષ એક જ માંગ લઈને ઉભા રહેશે, ચર્ચા નહીં રાજીનામું, ચર્ચા નહીં રાજીનામું અંદર. અને અમિત શાહ એમની રીતે બોલતા કોઈ કોઈને સાંભળશે નહીં અને હંગામો વધારે ચાલશે. પેલાને દરખાસ્ત કરવામાં આવશે, સ્થગિત કરવામાં આવશે, સમય પૂરો થઈ જશે અને સાંજે મને યજ્ઞનો ફોન આવશે કે આજે એ જ થયું જે આપણે ધાર્યું હતું અને હવે આપણે એની પર ચર્ચા કરી. એટલે આપણે અમિત શાહની, રાહુલ ગાંધીની મને ખબર નથી. બિલકુલ સાચી વાત છે. પ્રશાંતભાઈ, મહેશભાઈ, નિકુલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, એક જ બાબત છે કે સંસદમાં તરત તો ચર્ચા કરવાની હોય છે, પરંતુ એ ચર્ચા ક્યારે યોગ્ય જોવા મળશે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.